નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અગા ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 7 એનએમએસ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 7 વિજ્ઞાન પાઠ નંબર 11 પ્રકાશ એના એમસીક્યુ પ્રશ્નો જોઈશું। નંબર 1, પ્રકાશ કઈ રેખામાં ગતિ કરે છે? જવાબ આવશે બી, સીધી। મિત્રો જવાબ તમે કાટા અક્ષરે લખેલા જોઈ શકો છો। નંબર 2, સફેદ પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે? જવાબ આવશે સી, 7। નંબર 3, વસ્તુના પરિમાણ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા। જવાબ આવશે બી, અંતર્ગોળ અરીસા વડે મળે છે। નંબર 4, કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે? જવાબ આવશે બી, અંતર્ગોળ અરીસો। નંબર 5, કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે? જવાબ આવશે એ, અંતર્ગોળ લેન્સ। નંબર 6, કયા લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાડા જણાય છે? જવાબ આવશે સી, બહિર્ગોળ લેન્સ। નંબર 7, સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે બી, ચત્તું। નંબર 8, બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે સી, આભાસી તેમજ વાસ્તવિક। નંબર 9, અંતર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે હંમેશા આભાસી, ચત્તું, નાનું। નંબર 10, સૂર્યનો શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે એવી જાણકારી કોણે આપી હતી? જવાબ આવશે બી, ન્યૂટને। નંબર 11, ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય છે? જવાબ આવશે સી, સાંજે પૂર્વ દિશામાં। નંબર 12, સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે છે? જવાબ આવશે સી, વસ્તુના પરિમાણ જેવડું અને ચત્તું। નંબર 13, કયા અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય છે? જવાબ આવશે એ, અંતર્ગોળ અરીસાની। નંબર 14, સ્કૂટર અને કારના સાઇડ મિરરમાં કયો અરીસો વપરાય છે? જવાબ આવશે એ, બહિર્ગોળ। નંબર 15, મેઘધનુષ્યમાં કેટલા રંગો આવેલા છે? જવાબ આવશે બી, 7। નંબર 16, ધ્રુવ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે। તેના પ્રતિબિંબ અને તેની વચ્ચેનું અંતર 4 મીટર છે। જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ ધ્રુવ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? જવાબ આવશે સી, 6 મીટર। નંબર 17, પ્રકાશનું અભિસરણ એટલે શું? જવાબ આવશે બી, પ્રકાશનું અંદર તરફ વળવું। નંબર 18, કાર તથા સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક કેવો આકાર ધરાવે છે? જવાબ આવશે બી, અંતર્ગોળ। નંબર 19, લેન્સ કેટલા પ્રકારના હોય છે? જવાબ આવશે સી, 2। નંબર 20, કયો લેન્સ ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, કેમેરા તેમજ ચશ્મામાં વપરાય છે? જવાબ આવશે બી, બહિર્ગોળ લેન્સ। તો મિત્રો આ હતા પાઠ નંબર 11ના એમસીક્યુ પ્રશ્નો। થેન્ક યુ।